તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ધોરણ 10માં ચેપ્ટર નંબર 12માં આજે સ્વાધ્યાય 12.2નો પ્રશ્ન નંબર 7 જોઈએ. હવે જો વિદ્યાર્થી મિત્રો 60 સેમી ત્રિજ્યાવાળા અર્ધગોલક પર સ્થિત લંબવૃત્તીય શંકુની ઊંચાઈ 120 સેમી અને ત્રિજ્યા 60 સેમી છે. તો એક આપણને અર્ધગોલક આપેલો છે આ રીતે, અને અર્ધગોલક ઉપર એક શંકુ છે. તો આ રીતે શંકુ આપણે દોરી નાખીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણને શંકુ અને અર્ધગોલક બંને આપેલું છે. તો વારાફરતી આપણે લખીએ, અહીંયા શંકુ માટે લખીએ અને આ બાજુ લખીએ અર્ધગોલક માટે. તો તમે જોશો કે 60 સેમી ત્રિજ્યાવાળો અર્ધગોલક, તો આની ત્રિજ્યા આપણને આપેલી છે, કેટલી આપેલી છે? 60 સેમી. અને શંકુની ઊંચાઈ આપેલી છે h બરાબર 120 આપેલી છે, અને ત્રિજ્યા આપેલી છે r બરાબર 60 સેમી. તેને પાણીથી સંપૂર્ણ ભરેલા એક લંબવૃત્તીય નળાકારમાં તેના તળિયાને સ્પર્શે તે રીતે ઊભો મૂક્યો છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, આ રીતે કોઈ એક નળાકાર છે, આ રીતે છે એ પાણીથી ભરેલું છે, અને એની અંદર આપણે આ જે પદાર્થ છે આખે એની અંદર મૂકી દઈએ છીએ. તો શું થાય છે? તો જો નળાકારની ત્રિજ્યા 60 સેમી હોય તો અહીંયા નળાકાર માટે લખી નાખીએ. નળાકાર માટે ત્રિજ્યા આપેલી છે, કેટલી આપી છે? 60 સેમી હોય, અને ઊંચાઈ 180, h બરાબર કેટલો આપ્યું છે? 180 સેમી હોય. તો નળાકારમાં બાકી રહેલું પાણીનું ઘનફળ મેળવો. હવે વિદ્યાર્થી મિત્રો, પહેલાં છે આપણે અંદરના બંનેનું છે મેળવી લઈએ, અને પછી એ બંને જ્યારે આપણે નળાકારમાં મૂકીએ છીએ ત્યારે છે એ પાણી કેટલું બહાર આવે છે નળાકારમાંથી એ આપણે મેળવવાનું છે. તો સૌપ્રથમ આપણે અંદરની બાજુનું જે પદાર્થ છે એનું ઘનફળ મેળવીએ. તો લખીએ અહીંયા અંદર રહેલ પદાર્થનું ઘનફળ બરાબર, જો તમે જોશો વિદ્યાર્થી મિત્રો, એક અર્ધગોલક છે ને એક શંકુ છે. કંઈ લખીએ અર્ધગોલક નું ઘનફળ પ્લસ બીજું શંકુનું ઘનફળ, ચાલો વિદ્યાર્થી મિત્રો, આ સાઈડ છે બરાબર છે, હું લખું. ચાલો વ્યવસ્થિત આપણે લખી શકીએ. જો અર્ધગોલકનો આવશે 2/3 પાય r ઘન આવશે, અને શંકુનો આવશે 1/3 પાય r સ્ક્વેર h. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તમે જોશો કે પાય બંનેમાં કેવા છે? સામાન્ય છે, અને 3 પણ સામાન્ય નીકળે એવું છે. તો 1/3 અને પાય કાઢી લઈએ. અને વિદ્યાર્થી મિત્રો, જો બંનેની ત્રિજ્યા કેવી સમાન છે, તો આપણે ત્રિજ્યા એટલે કે અહીંયા r ઘન છે અને અહીંયા r વર્ગ છે, તો ખાલી r વર્ગ સામાન્ય કાઢીએ તો તમે જોશો કે અહીંયા r વધશે, અને બીજા અહીંયા 2 છે એ ગણતરીમાં લેવા પડશે. અને બીજા અહીંયા જુઓ તમે 1/3 તો બહાર આવી ગયા, પાય r વર્ગ આવી ગયા, તો અહીં શું આવશે? h આવશે. ચાલો હવે આપણે જે કિંમત છે એ આપણે લખી નાખીએ. 22/, અહીંયા આવશે 7, અને r વર્ગ એટલે કેટલાનો વર્ગ થશે? બંને માટે સમાન છે એટલે 60નો વર્ગ. પછી અહીંયા વિદ્યાર્થી મિત્રો 2 60 આવશે, અને વત્તા ઊંચાઈ તમે જોશો કેટલી આપી છે શંકુની? આપણને 120 આપેલી છે. તો અહીં લખીએ આપણે 22/3 ગુણ્યા 7, અને અહીંયા વિદ્યાર્થી મિત્રો કેટલા લખીએ? 60નો વર્ગ લખીએ. અને અહીંયા તમે જોશો કે 6 દુ 12 એટલે 120 ને 120 કેટલા થઈ જશે? 240. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે એટલું થઈ ગયું. પછી હવે આપણે પ્રશ્નમાં માંગેલું છે નળાકારમાં બાકી રહેલા પાણીનું ઘનફળ, તો એ મેળવીએ. અહીં લખું છું, નળાકારમાં બાકી રહેલું પાણીનું ઘનફળ. હવે જો વિદ્યાર્થી મિત્રો, આ જે આપણે વસ્તુ છે આખી નળાકારની અંદર મૂકીએ છીએ ત્યારે આ પાણી ભરેલું છે નળાકાર, એમાંથી પાણી કેટલું બહાર આવી આપણે મેળવવાનું છે. તો શું કરશું? આપણે જે નળાકારનું ઘનફળ છે એમાંથી આ જે અંદરના પદાર્થ છે એનું ઘનફળ બાદ કરી નાખીએ. તો લખીએ નળાકારનું ઘનફળ એમાંથી વિદ્યાર્થી મિત્રો આપણે અંદર રહેલા પદાર્થનું ઘનફળ છે બાદ કરી નાખીએ. અંદર રહેલ પદાર્થનું ઘનફળ. હવે જો વિદ્યાર્થી મિત્રો, આ બરાબર છે, હું અહીં સાઈડ લખું છું, એટલે આ સાઈડ લખું એટલે થોડું ઘણું દેખાય. નળાકારનું ઘનફળ આવશે પાય r વર્ગ h, અને આ બાકી રહેલાનું કેટલું છે આપણી પાસે? 22/3
3 ગુણ્યા 7 ગુણ્યા 60નો વર્ગ અને 240. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઈની કિંમત મેકીએ. પાઈની કિંમત 22/7 અને અહીંયા તમે જોશો કે નળાકારની આપણે ત્રિજ્યા કેટલી આપી 60, તો એનો વર્ગ આવશે અને ઊંચાઈ કેટલી આપેલી છે 180 આપેલી છે, માઇનસ 22/3 ગુણ્યા 7 અને ગુણ્યા 60નો વર્ગ અને આ બધું આવશે 240. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છે ને હું ઉપરની સાઈડ છે એ ભૂસી નાખું થોડું ઘણું. અહીં સુધીનો ભાગ છે એ કાઢી નાખું છું અને આગળ પછી અહીંથી ગણતરી કરીએ આપણે. હવે જો વિદ્યાર્થી મિત્રો, બંનેમાં તમે જોશો કે 22/7 અને 60નો વર્ગ અને 22/7 અને અહીંયા પાછા 3 વધશે નીચે. આ રીતે જોશો વિદ્યાર્થી મિત્રો તમે કે અહીંયા નીચે છે એ પાછા 3 વધશે અને 22/7 છે અને 60નો વર્ગ છે એ સામાન્ય નીકળશે. તો અહીંથી આપણે ગણતરી કરીએ. 22/7 60નો વર્ગ અને વિદ્યાર્થી મિત્રો હવે આપણે 22/60 અને 60નો વર્ગ કાઢી લીધો છે. તો આ સાઈડ તમે જોશો કે તો 180 વધશે. તો અહીં કૌંસમાં લખીએ 180 અને માઇનસ તમે આ સાઈડ જોશો તો નીચે આપણી પાસે 3 છે એટલે પહેલાં 3 લખી નાખીએ અને પછી 22/7 અને 60નો વર્ગ ગયો એટલે અહીં કેટલા આવશે 240. આ રીતે આટલું વિદ્યાર્થી મિત્રો આપણી પાસે વધ્યું. હવે 22/7 ગુણ્યા અહીંયા 60નો વર્ગ આપણે કરી નાખીએ 3600 થશે. 36 અને 00 લગાડી દેવાના. હવે તમે જોશો અહીંયા 3 અઠ્ઠાને કેટલા થઈ જશે 24 એટલે 80 આવશે. એટલે 180માંથી 80 કાઢશો એટલે કેટલા આવશે સીધા અહીંયા 100 આવશે. હવે વિદ્યાર્થી મિત્રો 36 ગુણ્યા આપણે કેટલા કરી નાખીએ 22 કરી નાખીએ. 36 ગુણ્યા 22 પછી 0 આપણે લગાડી દઈશું. 2 છક 12નો બગડો વધી 1, 2 તેરી 6 ને 1 7, 2 છક 12 વધી 1, 2 તેરી 6 ને 1 7 એટલે આપણને આવું મળશે 7 8 9 અને આ મળશે 792. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી પાસે આ 0 અને આ 0 એ મેકવાના આપણે રહેશે એટલે આ કેવું મળશે 7 9 2 અને 0 0 અને 2 0 એટલે 4 0 આ રીતે થશે. અને વિદ્યાર્થી મિત્રો હવે આપણે 7 વડે ભાંગવાના બાકી રહેશે એટલે આપણો જવાબ આવી જશે. તો ચાલો હવે 7 વડાને ભાંગીએ આપણે. તો તમે જોશો 7 એકાને અહીંયા થશે 7 એટલે 0 થશે. 9ને ઉતારીએ એટલે 7 એકાને ફરી વખત 7 આવશે, 2 આવશે, પછી 2 ઉતારીએ એટલે 7 તેરીને કેટલા આવશે 21 આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 1 વધશે. ફરી વખત અહીંથી 0 ઉતારીએ એટલે 7 એકાને ફરી વખત કેટલો આવશે 7 અને પછી પાછા 3 વધશે. ફરી વખત 0 ઉતારીએ એટલે 7 ચોક 28 આવશે અને ફરી વખત 2 વધશે પછી પાછા 0 ઉતારીએ એટલે 7 દુ 14 આવશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો અને અહીંયા 6 વધશે. ફરી વખત છે એ 0 ઉતારી દઈએ એટલે આપણને મળશે આ રીતે મળશે. ફરી વખત છે હવે 7 8 56 અને 4 વધશે. પછી ફરી વખત પોઈન્ટ મેકીને 0 મેકો એટલે 7 5 35 એટલે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમને જવાબ મળશે 11 31 4 2 8.5. અને અમને આ જે સેમીમાં આપ્યું તો અહીં લખી શકીએ આપણે સેમી વર્ગમાં. અને વિદ્યાર્થી મિત્રો તમારે આને મીટરમાં ફેરવવું હોય તો તમે મીટરમાં પણ ફેરવી શકો. હું તમને ફેરવીને આપું છું. સેમી ઘન. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સેમી ઘનમાંથી મીટર ઘનમાં ફેરવવું હોય તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. અને તમારે ઘનમાં ફેરવવું હોય તો 1 મીટરનો ઘન બરાબર અહીંયા 1 વખત 2 વખત અને 3 વખત આ રીતે છે એ મીટર ઘનમાંથી સેમી ઘનમાં આ રીતે થઈ ગયું. હવે આપણે સેમી ઘનમાંથી આપણે હેમાં આવવાનું છે, આમાંથી આમાં આવવું છે. તમારે ભાંગવા પડે 1 2 3 4 5 ને 6 0 છે આપણે ડાબી સાઈડ ખસેડી નાખીએ એટલે 1000 જેટલા આંકડા છે એટલા વડે ભંગાઈ જશે. તો તમે જુઓ આપણી પાસે અહીંયા પોઈન્ટ છે કેટલા 6 વડે ભાંગવા છે 1 2 3 4 5 ને 6. અહીંથી ગણતરી કરો 1 2 3 4 5 ને 6 એટલે અહીંયા આવી જશે પોઈન્ટ આપણો. એટલે 1.13 14 28 5 મીટર ઘન આટલો જેટલો છે એ તમને જવાબ
મળશે. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછીનો પ્રશ્ન છે એ આગળના લેક્ચરમાં આપણે જોઈશું.